અલે આ જબ્બર કેળો દુકાન છે તે હમું જોઈ રહ્યો સેજવાર ઉભો થઉં એ ફટાફટ કામ કરો જમીન વેચી મારી પછી કશું લેવાનું રહ્યું નહીં. એક તો મજદૂરે કોમ કરતા નહીં, બધી હાજરી મોંઘી પડે. તો દલાલી વાળો ફરવો પડશે ને આ વીઘો હવે ઉડાડવો પડશે. ઓ ભાઈબંધ અહીંયા ભાઈ મારા યાદ આવતો હતો. ભાઈ જમીન બમીન નું કઈ વેચાવાનું કર ને યાર. હવે મજા રહી નહીં. એક તો ખેતીમાં કઈ મળતું નહીં, મજદૂરી બહુ મોટી પડે. કોઈ દલાલ બલાલ હોય તો તારી જોડે એક ભાઈ બંધ અત્યારે એના જોડે સેટિંગ કરાય ને કઈ ખારી કિંમત આવતા હોય તો આપણે વેચી મારું છે. હા હું જઉં હેડ એને મોકલું બરોબર. વાત મળી તમારી જમીન વેચવાની. આ બધી જમીન આપણે વેચવાની જ છે. આ બધી જમીન આપણે વેચવાની છે બરોબર. તમે ભાવ બોલો. ભાવ તો હવે જુઓ ને 40-50 લાખ લીધીને આપણે થઈ જશે. ડીલ પાકી ને 1 લાખ લખાઈ લઈશ. 1 લાખ વહેલો જલ્દી પતાવી દે બરોબર. મળીએ. શું કર્યું? તોડી નાખ્યું? આ તમારી જિંદગી તમે કઈ નહીં કરવાના, તમે નુકસાન જ કરવાના. તમે હવે હું કાઢવો જ પડશે મને એવું લાગે. અહીંયા આવો બે અહીંયા આવો તમે બે. સારું પણ આપણે જમીન હવે વેચાઈ છે. પણ બીજે તો સેટિંગ કરી નાખો ને. આ ઘણી જગ્યાએ નોકરીઓ કરી આપું તમને બેન સેટિંગ. અને પૈસા આ બધું પૂરું છે એના પૈસા ખર્ચવા બરોબર તમને. ના સાહેબ હવે તમે બંને ઘરે જતા રહો. આપણે જમીન વેચાઈ જશે. હવે તમારું કઈ કામ રહ્યું નથી. તમે ઘેર જાઓ, હું તમારું નોકરીનું સેટિંગ કરાવું બરોબર. સારું જાઓ રજા લો. હા હવે આવા જમીન ભૂલી જવાનું. આપણે વેચાઈ જશે. તમારા પૈસા જે થાય હું મોકલાવી દે બરોબર. સારું ગાઈસ, તમને આ બધાને વિડિયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને તું સમજા? હા નહીં તું સમજા નહીં. મિત્રોને સપોર્ટ કરો. ત્યાંથી અમારા બધા મિત્રોને લાઈક કરો અને શેર કરો.